જય માતાજી, હર હર મહાદેવ। તો બધા તૈયાર? ઓહો, તો કર્યા કંકુના? અરે ટ્રેલરની વાત કરું છું। ટ્રેલર જોવા માટે તૈયાર? જોઈ લીધું? ના જોયું તો કરો કંકુના જોવા માટે, તો એની વાત કરું તો જોઈ લો। આપણે પહેલાં રિવ્યૂ જોઈ લો, પછી તમે ટ્રેલર જોઈ લો અને કોમેન્ટ કરજો પછી કેવું લાગે। તો પહેલાં આપણે ટ્રેલરની વાત કરીએ। આ મૂવી મને એવું લાગે છે કે એક બેંક ઉપર અને ગામડાની જે બેંક હશે એના ઉપર એક આ કોમેડી સાથે કંઈક સંદેશ હશે જ, મને એવું લાગે છે। કેમ કે આ બેંકવાળાએ એમના ગામવાળાને લોન આપી છે અને ગામવાળાએ હાથ ઊંચા કરી દીધા છે, એટલે નાદાની જાહેર કરી દીધી। કેમ કે બેંકવાળા કંઈક વ્યાજ વધારે છે, એવું કંઈક તો કર્યું જ છે એમને, તો એના કારણે આખું ગામ નાદાની ઉપર ઉતરી ગયું। તો બેંકવાળાને પછી લૂંટવાનો પ્લાન કરે છે, એટલે ચોરી કરવાનો પ્લાન કરે છે। કેમ કે આમને કંઈક આપ્યું હોય છે સામે, તો એ પછી લેવાનું હોય છે, કાં તો પૈસા આપે તો પૈસા લેવાના, કંઈક ના કંઈક તો હશે। હવે આખું મૂવી જોયું છે ત્યારે જ એ તો ખબર પડશે કે શું છે ને શું નહીં। તો ટ્રેલર સારું એવું કટ કર્યું છે, મને બહુ મજા આવી ટ્રેલર જોવાની। કેમ કે યશ સર શિક્ષક બન્યા છે, 7 ચણિયા અને એક ધોતી એમને તૈયાર કરે છે, ટોળી બનાવે છે એને અને પ્રેક્ટિસ આપે છે ભાઈ ચોરી કઈ રીતે કરવાની। પછી એક જે દાદી છે અંદર, એ રહે અંદરમાં કહે છે કે આરી તો અમને શીખવાડ્યું જ નથી। તો અમુક નાની નાની એવી વાતો છે જે કોમેડી છે, મજા આવે જોવાની। કોમેડી તો ભરપૂર હશે જ, પણ સાથે સાથે સંદેશ બી કંઈક હશે એવું લાગે છે બેંકવાળા ઉપર, તો મજા આવે જોવાની। તો જોવા જજો મૂવી આવે એટલે। અત્યારે તો ટ્રેલર આવ્યું છે, ટ્રેલર પ્રમાણે મને આટલી જ વાત કહું કેમ કે ભાઈ લેખક ને બધા જે જેનોક ફિલ્મવાળાનું કામ છે, વર્ષે ભલે એક મૂવી લાવી છે પણ એક નંબર લાવે છે। તો મૂવી તો ધમાકેદાર હશે જ, કેમ કે એમનું કામ બી એવું છે, એમની ટીમ બી એવી છે, તો જોવાની તો મજા આવશે જ। તો મૂવી જોવા જજો। મૂવી આવે છે 21 ઓક્ટોબરે દિવાળીના ટાઈમે, તો જોવા જજો, મજા આવે જોવાની। અને આના પછી કંઈક મિસ્ત્રી બી આવવાનું છે, તો એ બી પછી આપણે એની વાત કરીએ ટ્રેલર આવે એટલે। તો બસ આટલું જ હતું। અત્યારે તો ટ્રેલરના પ્રમાણે 2-3 મિનિટના આપણે ટ્રેલર હતું, તો એ પ્રમાણે ટ્રેલરની વાત બી એવું હોય, વધારાની પછી વાત કેટલી કરવાની। તો બસ ગુજરાતી મૂવીને સપોર્ટ કરો। અને બીજી એક વાત કરવાની છે મારે, જો યાદ આવી મને કે ભાઈ લાલો મૂવી 10 તારીખે આવે છે, એ બી જોવા જજો। તારીખ એની આવી ગઈ છે ફાઇનલ, 10/10 એટલે 10 ઓક્ટોબરે જ આવે છે મૂવી, તો પ્લીઝ જોવા જજો એ બી મૂવી। અને 21 ઓક્ટોબરે આ મૂવી આવે છે ચણિયા ટોળી, તો એ બી જોવા જજો। તો મળીએ આપણે મૂવીનું રિવ્યૂ લઈને આવીએ પછી। ચલો જય માતાજી, હર હર મહાદેવ।